નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલની અંદર. ધોરણ 4 ની અંદર અભિનવ હિન્દી વિષયમાં આપણે અલગ અલગ પાઠ જોઈએ છે. સ્વાધ્યાય પોથીના પ્રશ્ન જવાબ જોઈએ છે. જેમાં આજે 12મો પાઠ છે ભેડી એકી સુંદરતા. એ પાઠની માહિતી સમજશું અને પાઠના પ્રશ્નો જોશું. આવા ઘણા બધા વિડીયોઝ મુકાઈ ગયા છે, ન જોયા તો જોઈ લેજો. ઉપર વિડીયો સેક્શનમાં છે, એની બાજુમાં પ્લેલિસ્ટમાં જજો. પ્લેલિસ્ટમાં પણ તમને ધોરણ 4 નું સ્વાધ્યાય પોથીનું અલગથી પ્લેલિસ્ટ જોવા મળશે નીચે. એમની અંદર ઘણા બધા વિડીયોઝ મુકાઈ ગયા છે અલગ અલગ પાઠના, જુદા જુદા વિષયના. તો ન જોયા હોય તો જોઈ લેજો. અને પરીક્ષાની પણ એમાંથી તમે તૈયારી કરી શકશો. માટે ઉપયોગી થશે, જ્ઞાનમાં વધારો થશે. અલગ અલગ જે માહિતી છે એ વિડીયો દ્વારા મળતી રહેશે. તો આજે આપણે જે 12મો પાઠ છે ભેડી એકી સુંદરતા, એમના પહેલા શબ્દાર્થ જોશું. શબ્દાર્થ જોઈએ તો ભેડિયા એટલે વરુ, બહુત એટલે ખૂબ, આઈના એટલે દર્પણ અથવા તો અરીસો, સુરત એટલે ચહેરો, ડરાવની એટલે ડરામણી. ચલો તેમાં જોઈએ. એક ભેડિયા થા એટલે કે એક વરુ હતું. વહ અપને કો બહુત સુંદર સમજતા થા એટલે કે તે પોતાને ખૂબ જ વધારે સુંદર માનતું હતું, કે એ એટલું બધું સુંદર છે પોતે એમ. એક દિન જંગલ में उसे एक आईना मिल गया. એક દિવસ જંગલમાં તેને એક અરીસો મળી ગયો એટલે કે દર્પણ મળી ગયો. भेड़िए ने आईने में अपनी सूरत देखी એટલે કે વરુએ અરીસાની અંદર પોતાનું મોઢું જોયું. બાપ રે ઇતની ડરાવની, બાપ રે આટલું બધું ભયાનક એટલે કે ડર લાગી જાય એવું ડરામણું મોઢું એને દેખાણું પોતાનું. ભેડિયા अपनी ही सूरत से डर गया એટલે કે વરુ પોતાનું જ મોઢું જોઈને ડરી ગયો એટલે કે બી ગયો. આઈના વહી છોડકર વહ ભાગ ગયા એટલે કે અરીસો જે છે, દર્પણ જે છે એ ત્યાં ને ત્યાં છોડીને એ ભાગી ગયું. વરુ છે એ ભાગી ગયું, એનું પોતાનું મોઢું એમાં જોયું તો ત્યાં ને ત્યાં અરીસો છોડીને ભાગી ગયું. ચલો હવે સ્વાધ્યાયના પ્રશ્નનો જવાબ જે છે એ જોઈ લઈએ આપણે. પહેલો પ્રશ્ન છે નિમ્નલિખિત હિન્દી શબ્દો કે 5 ગુજરાતી શબ્દ लिखिए. તો હિન્દી શબ્દ આપ્યા છે, એની બાજુમાં ગુજરાતી શબ્દ લખવાના છે. જોતા જઈએ. સુરતને કહેવાય ચહેરો, ડરાવણીને કહેવાય ડરામણી, ભેડિયાને કહેવાય વરુ, બહુતને કહેવાય ખૂબ, આયનાને કહેવાય દર્પણ, જંગલને કહેવાય જંગલ કે વન. બીજો પ્રશ્ન છે નિમ્નલિખિત પ્રશ્નો કે उत्तर लिखिए. પહેલું છે કે ભેડિયા अपने को कैसा समझता था. તો જવાબ લખી શકીએ કે ભેડિયા अपने को बहुत सुंदर समझता था. બીજું, भेड़िए ने आईने में क्या देखा. तो जवाब लखी सके भेड़िए ने आईने में अपनी सूरत देखी. ત્રીજું, भेड़िया क्यों भाग गया. जवाब लखी सके भेड़िया अपनी सूरत से डर कर भाग गया. तो आता अलग अलग प्रश्नों जवाबों. विडियो गम्यो तो लाइक करजो, तमारा मित्र पण विडियो शेर करजो. साथे चेनल ने सब्सक्राइब न करी तो चेनल ने सब्सक्राइब कर लेजो. आवा नवा नवा विडियो चेनल पर मुकाता रहता होय छे. फरी पाछा नवा विडियो साथे मळीए, त्यां सुधी तमारी काळजी राखजो. थैंक यू वेरी मच एंड टेक केयर.